હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય મા મોગલ. ભાઈ અત્યારમાં સવારમાં જાગી ગયા ને એનો વ્લોગ છે સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે છે ને ભાઈ આપણે ભાઈબંધના ઘરે રોકાણા હતા. અત્યારે છે ને ડાયરેક્ટ આપણે વાડીમાં આવ્યા હતા આટો મારવા. અહીંયા કપાસ છે, જો 10 વીઘાનો કપાસ છે. આ ભાઈ છે ને અહીં બીટા છે, આ ખડ છે લઈ લો. ને છે ને ઓલા ભાઈ છે ને જો ભાઈ અત્યારમાં છે ને એ જો આપણે જાય છે એના ખેતરમાં છે ને ભાઈ કૂતરો મરી ગયો હો. તે છે ને એટલે આમ નાખવા જાય છે અત્યારે. તો છે ને અત્યારે તો ખેતરમાં આટા મારા આવી ગયા હતા. સાગી બાગી નાસ્તો કર્યો છે અને હવે આગળ ઘરે જવાનું છે. તો બસ હવે તમે કન્ટિન્યુ બના રહેજો. ચાલો પછી હવે તમને ઘરે જઈને મળીએ. ભાઈ ભાઈબંધના ઘરેથી છે ને ભાઈ ઘરે આવી આવ્યો છું ને અત્યારે છે ને જો હું બેઠો છું. અત્યારે ભાઈ છે ને મવા જવાનું હતું તો છે ને ભાઈ મમ્મી સાથે. તો છે ને અત્યારે ભાઈ ને મમ્મી જશે અટાણું લેવા. એને થોડુંક અટાણું લાવવાનું હતું મમ્મીને, તે જશે. અને હું છે ને અત્યારે તો બેઠો છે. આજે છે ને ભાઈ વરસાદ આવે એવું થઈ ગયેલું છે. જો કાલની જેમ જ છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. કેમ કે ભાઈબંધના ઘરે જોતો થઈ અત્યારમાં તો આવ્યો છું, આવીને તો અત્યારમાં બેઠો છું. એમાં છે ને ભાઈ ફોન જોતો હતો. અત્યારમાં છે ને ભાઈ આ બસાને મીંદડા નવરાવી નાખ્યું ને થઈ ત્યાં મને ટાઈટ સીડી છે. જો ભાઈ ઠરી ગયું છે, બેસી ગયું સાનું મનું. અત્યારમાં છે ને એને નવરાવી નાખ્યું તો એને ટાઈટ ચડી જો અત્યારે બેઠા આખું તરવું છે. જો છે ને એક અહીં છે, એક જો અહીં બેઠું. એને ને રહેવું, આને ન રહેવું. અત્યારમાં ઠરી ગયું છે. અત્યારે છે ને ભાઈ મમ્મીની મૂવે છે એવાને અત્યારે છે ને આપણે તો ભાગ લેવા છે. ભાગમાં છે ને ભાઈ ગાંઠિયા પાપડી, 2 કલરની ચટણી છે, ખલેલા, કેરા, ઘણી બધું છે ને એ અટાણું કરીને લાવ્યા છે ને તે બધું મેં આખ્યા છે. હાલો તો આપણે હવે ગાંઠીને એવું ખાઈ લઈએ. ભાઈ અત્યારે છે ને ભાઈ હું છે ને પાછો છે ને ધાબા ઉપર આવી ગયો છું. અત્યારે છે ને વરસાદ જોવો અંધારો વરસાદ ચડ્યો છે. કાલની જેમ છે ને ભાઈ આજે પાછો વરસાદ આવવાનો છે. આજ પડે ત્યાં ભૂકા કાઢી નાખવાનો છે. કાલનું તો પાણી એમને પીડો કાઢી ખેતરમાં વરસાદ તો છે ત્યારે બધો વરસાદ ચડ્યો છે. અત્યારે છે ને ભાઈ આપણે જવું છે ગઢડા. આપણે છે ને દાદાએ દર્શન કરવા જવું છે, બાબા દાદાએ દર્શન કરવા જવું છે. તો અત્યારે છે ને ભાઈ આપણે હવે શું કહેવાય કે આજ તો શનિવાર છે. ભાઈ કાકાનો છોકરો છે ને ભાઈ જો પાણીને વીએ હોય છે તો આપણે એને લેતા જઈએ. અને 2 ભરને છે ને ભાઈ એવું લાગે તો ગઢડા જવું છે દાદાએ દર્શન કરવા. ઘેરી હતો કે નહીં જવાનું છે ત્યારે મવા પણ છે ને ત્યાં જવું વરસાદ નથી અત્યારે ફૂલે ફૂલ જવું. તો મવામાં અત્યારે વરસાદ છે, મેં ફોન કર્યો હતો એટલે મવા નહીં જવાય. મવા જવાનું અત્યારે ક્યાં ચાલીએ તો અત્યારે છે ને ભાઈ ગઢડા જવું છે. તો હાલો હવે ગઢડા જઈએ. પહેલાં તો કાકાના વાડીએ જવું પડશે કેમ કે કાકાનો છોકરો તો નેવરો હશે પણ એને એ હોય છે તો એને લેતા જવું. બાકી તો એકલા તો કંઈ નક્કી નહીં જવાનું કેમ કે ખથવાડ હોય તો મજા આવે જવાની. તો આગળ આ હોય તો લેતા જવું. ને હવે જઈશું ગઢડા. તો ચાલો હવે તમને છે ને ડાયરેક્ટ આપણે દાદાના દર્શન કરાવીશું. ચાલો કન્ટિન્યુ બિના રહેજો. ચાલો હવે આપણે જઈએ ગઢડા. અત્યારે છે ને ભાઈ આપણે ગઢડા પહોંચી ગયા છે ને આપણે છે ને અત્યારે દાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ દરિયાકાંઠે. તો અહીં છે ને ભાઈ આપણું દાદાનું છે ને મંદિર છે. અહીંયા અમારે છે ને જાગરભાઈ ઉભા છે ને અહીં છે ને તો દરિયો પાયા છે. તો અમે છે ને ભાઈ દાદાના દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો હાલો પેલા દર્શન કરી લઈએ, તમને દર્શન કરાવી દઉં. અત્યારે છે ને ભાઈ અહીં દાદાના દરબારમાં આવી ગયા છે અને અત્યારે છે ને ભાઈ દર્શન કરી લો તમે, અમે દર્શન કરી લઈએ. કોમેન્ટમાં જય બાબા દાદા લખી નાખજો. ચાલો હવે દર્શન કરી લઈએ ને પછી છે ને ભાઈ તમને દાદાના ઇતિહાસની છે ને ભાઈ થોડીક છે ને માહિતી આપી. તો હાલો હવે કોમેન્ટમાં જય બાબા દાદા લખી નાખજો. અમે દર્શન કરી લઈએ અને બાકી કન્ટિન્યુ બિના રહેજો, બહુ મજા આવશે. અને છે ને ભાઈ હું તમને પૂરો ઇતિહાસ છે ને ભાઈ દાદા વિશે માહિતી આપી. તો ચાલો કન્ટિન્યુ બિના રહેજો. અત્યારે છે ને ભાઈ દાદાના દર્શન કરી લીધા 2 ભરવી અને ભાઈ છે ને જો અમે છે ને ઉભા છે. અમે છે ને 2 ભરવી દર્શન કરી લીધા દાદાના. અને અત્યારે છે ને ભાઈ અહીંયા અમે છે ને વડલો છે ને ત્યાં ઊભી જશે એ દાદાના દર્શન કરી લીધા. અહીંયા છે ને બાજુમાં છે ને અહીંયા દરિયો છે. જો અહીંયા દરિયો છે. અહીંયા કોઈ રસ્તો તો નથી અહીંથી નીચે જવાનો, પણ આમ રસ્તો હશે પણ ખેડો આપણે તો અહીંયા કોઈ દી નીચે ઉતરા નથી કેમ કે અહીંથી ન ઉતરાય. તો છે ને અહીં દરિયો છે હાવ બાજુમાં જ છે. ભાઈ અહીંયા ઊભા છે.
હાલો તમે છે ને ભાઈ તો થોડીક અહીંની દાદાની તમને ઇતિહાસ છે ને થોડોક તો હું તમને કહી દઉં. તો ભાઈ છે ને આ દાદા ગરડામાં છે ને ભાઈ તો કામરૂ દેશમાં છે ને ભાઈ દાદા છે ને જેલમાં હતા. તો કામરૂ દેશથી છે ને ભાઈ દાદા છે ને જેલમાંથી બગલો બનીને છે ને ભાઈ અત્યારે જો અહીંયા ગરડા છે ને ભાઈ ત્યાં અત્યારે આવ્યા બેઠા હતા. અત્યારે છે ને ભાઈ અહીંયા બેઠા છે ને ભાઈ મેન સ્થાનક છે ને એ ખરેડમાં છે ને અત્યારે દાદાનું સ્થાનક પહેલાં જે બગલો બનીને આવ્યા હતા ને તે અહીંયા દરિયા કિનારે છે ને બેઠા હતા દાદા. બીજું સ્થાનક છે ને એ ખરેડમાં છે અમારા ગામમાં. તો આ છે બધી દાદાની ભાઈ થોડીક આપણે જ એટલી માહિતી હતી એ બધી તમને કીધી છે. બાકી તો વધારે આપણને કાંઈ બીજી ખબર નથી. તો છે ને આ દાદાનું આવી રીતના મંદિર છે. સાગરભાઈ ઉભા છે ને સામે છે ને દાડમ દાદાનું મંદિર છે નાનું તો તમને ન્યાય દર્શન કરાવી દઉં. તો હાલો હવે ન્યાય તમને દર્શન કરાવી દઉં. આપણે છે ને ભાઈ આપણા દાદાએ દર્શન કરી લીધા છે. પાપા દાદાએ ત્યાં કાંઈ બાજુમાં છે ને દાડમ દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા છે અત્યારે. અહીં છે ને જો આવી રીતનું હોય છે બધું. અહીં છે ને ભાઈ બધા છે ને પાણા મૂકે જો આવી રીતના હોય બધા પાણા ને એવું. આ તો આમાં પણ આપણને કંઈ ખબર નથી. આ બધા પાણા ને એવું મૂક્યું છે. મંદિર છે ને જો અહીંયા છે. આ મંદિર છે ને હમણાં જ બન્યું છે. હજી કંઈ સારો સમય નહીં છે. નવું મંદિર બન્યું છે. સિંગડ પરિવારનું છે આ દાડમ દાદાનું મંદિર. અહીં આ તો હમણાં શેડ નવો બન્યો છે હજી જો. અને આ મંદિરે પણ હમણાં જ બન્યું છે જો. અહીંથી છે ને સીધો દરિયો જ દેખાય જો. કોઈ રસ્તો બસ્તો કાંઈ છે ને સીધો દરિયો જ છે. દેખાતો હોય દરિયો. સાગરભાઈ ગાડીઓ ઊભા છે. હવે છે ને આપણે દર્શન કરી લીધા છે. હવે છે ને આપણે ઘરે નીકળવાનું છે હવે. તો બસ હવે છે ને ભાઈ હાલો તો ઘેર જઈને ડાયરેક્ટ તમને મળીએ. અત્યારે છે ને ભાઈ હું છે ને જાગ્યો છું કેમ કે આવીને છે ને ઘડીક હોઈ ગયો હતો. ચા પાણી પીધા અને પાછો ઘડીક હોઈ ગયો હતો. જે છે ને ભાઈ હું અહીંયા ખેતરમાં આટો મારવા આવ્યો ને ત્યારે પાણી આવ્યું છે નર્મદા. પાણી અત્યારે છે ને આવ્યું છે નર્મદાનું હવે મીઠું પાણી. તે પાણી શરૂ શું છે હજી કેમ કે એક બે દી એમાં આવે છે પાણી. કાયમિક તો નહીં આવતું પણ ક્યારેક એક બે જે પાણી આવે તો ભલે પીવાનું. અને આજે છે ને ભાઈને છે ને બહાર ગામ જવું છે ફરવા માટે. તો છે ને એને મારો મોબાઈલ લીધવાનો છે ફોટા પાડવાનો. તો છે ને ભાઈ આશા રાખો કે આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને બાકી તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ. તો હાલો હવે મળીએ નવા વ્લોગમાં. લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા રહો પાછા. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.